સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમ.એસ. લખાણી કન્યા વિદ્યાલયમાં હું ભટ્ટ ભવ્યા ધોરણ 4 માં ગણિત વિષયમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજનું આપણું પ્રકરણ છે 6 ભંગાર વેચનાર. ચાલો વિદ્યાર્થી મિત્રો, હું તમને એક વાર્તા કહું. કિરણ નામની એક છોકરી હતી જેને ખૂબ જ ભણવું ગમતું હતું. તેને માત્ર ગણિત વિષય જ નહોતો ગમતો, બાકી એને ભણવું તો ખૂબ જ ગમતું હતું. તે રોજ પાઠશાળાએ જતી હતી. તેના માતા પિતા પણ એને ભણાવવા માંગતા હતા. પરંતુ એક દિવસ એના પિતાનું અવસાન થયું. તો પિતાનું અવસાન થયું અને માતા છે એ ઘરની નોકરની જેમ કામ કરવા જતા હતા. અને ન છૂટકે કિરણને શાળા છોડવી પડી. તો શાળા તો છોડવી પડી અને સાથે સાથે શું થયું કિરણ સાથે તમને ખબર છે? એની માતાએ એના લગ્ન કરાવી દીધા. કિરણે એના લગ્ન થઈ ગયા. જ્યાં એના લગ્ન થયા હતા એ કુટુંબ પણ ગરીબ હતું. કેવું હતું એ કુટુંબ? ગરીબ કુટુંબ હતું. ઝૂંપડાના મકાનમાં રહેતો હતો. તેના પતિને 2 ભાઈ બહેન હતા જે ચાની લારી ચલાવતા હતા અને પોતે પોતાનું ગુજરાન ચલાવતા હતા. કિરણને ખૂબ જ વસવસો રહેતો હતો કે તે કાંઈ કરી શકતી નથી. એક દિવસ એને વિચાર આવ્યો કે લાવને હું કશાકની દુકાન શરૂ કરું, દરજીની દુકાન શરૂ કરું કે બ્યુટી પાર્લર શરૂ કરું. તો એક દિવસ એના કાકા એના ઘરે બેસવા આવ્યા. તો એના કાકાએ એને સલાહ આપી કે બેટા, તું ભંગારની દુકાન શરૂ કર ને. શું કામ તું ભંગારની દુકાન શરૂ નથી કરતી? તો કિરણને એ વાત તો ગળે ઉતરી ગઈ કે હા કાકા, તમારી વાત તો ખૂબ જ સાચી છે કે મારે ભંગારની દુકાન શરૂ કરવી છે. તો કિરણે તો 8,000 રૂપિયાની લોન લીધી બેંક પાસેથી અને ભંગારની દુકાન શરૂ કરી. પણ આડોશ પાડોશ વાળા કહેવા લાગ્યા કે કિરણ, તું કેવું ગંદુ કામ કરે છે, કેવો ગંદો વ્યાપાર કરે છે. પણ કિરણને કશો જ ફેર પડતો હતો નહીં. કિરણને માત્ર એનું ગુજરાન ચલાવતું હતું એનો જ ફેર પડતો હતો. કિરણ એનાથી ખૂબ પૈસા કમાતી હતી. તો ધીમે ધીમે એનો વ્યાપાર છે એ વધતો ગયો. કિરણ નાના ભંગારીઓ પાસેથી ભંગાર લે અને મોટી ભંગારની દુકાનમાં જઈને ભંગાર વેચવા લાગી. તો કિરણ ભંગાર વેચતી હતી અને સાથે સાથે એ એના મોબાઈલમાં એક આવી રીતના ભાવપત્રક તૈયાર કરતી હતી. શું કરતી હતી? 1 કિલોગ્રામનો ભાવપત્રક તૈયાર કર્યો છે. તો ચાલો, ભંગારનો પ્રકાર, 1 કિલોગ્રામનો ભાવ. પેલું છે રદ્દી કાગળ. રદ્દી કાગળનો ભાવ કેટલો છે 1 કિલોગ્રામનો? ₹7. ત્યારબાદ વર્તમાન પત્ર. વર્તમાન પત્રનો 1 કિલોગ્રામનો ભાવ કેટલો છે? ₹15. ત્યારબાદ લોખંડ. લોખંડ 1 કિલોગ્રામ જો વેચવા જાવ તો એનો ભાવ કેટલો આવશે? ₹22. તેવી જ રીતે પિત્તળ. પિત્તળનો 1 કિલોગ્રામનો ભાવ કેટલો છે? ₹270. ત્યારબાદ પ્લાસ્ટિક. પ્લાસ્ટિક
તો તમે જોઈ શકો છો 1 કિલોગ્રામ વર્તમાન પત્રના રૂપિયા કેટલા છે? 15 રૂપિયા. હવે મારે 31 કિગ્રા વર્તમાન પાસે કેટલા કિરણે રૂપિયા ચૂકવ્યા છે એની ગણતરી કરવાની છે. તો હવે હું શું કરીશ? તો ચાલો વર્તમાન બરાબર ક્વેશ્ચન માર્ક એટલે કેટલા રૂપિયા થાય. તો આપણે ગણતરી કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી કે 31 × 15 શું કામ કર્યા? કારણ કે 1 કિલોગ્રામ વર્તમાન પત્રના રૂપિયા કેટલા છે? 15 રૂપિયા. અને અહીંયા કેટલા રૂપિયા આપેલા, કેટલા કિગ્રા આપેલા છે? 31 કિગ્રા આપેલા છે. તો જેમ 1 કિગ્રા થાય એવી રીતના 31 × 15 કરીશ તો મને જવાબ મળી જશે. તો ચાલો આપણે ગુણાકાર કરીએ. 31 × 15. બે અંકનો ગુણાકાર હોય એટલે આપણે પહેલા શું મૂકવું પડે? શૂન્ય મૂકવું પડે. એકમના અંકમાં આપણે પહેલા શૂન્ય મૂકશું. ત્યારબાદ 1 એકુ 1, 1 3 3. ત્યારબાદ 5 એકુ 5, 5 3 15 15. હવે શું કરવાનું? આપણે સરવાળો કરવાનો. 0 માં 5 ઉમેરીએ તો કેટલો જવાબ આવે? 5. 1 માં 5 ઉમેરીએ તો જવાબ કેટલો આવે? 6. 3 માં 1 ઉમેરવાનું છે. શું કરવાનું છે? 3 માં 1 ઉમેરવાનું છે. તો જવાબ આવશે 4. તો હું કહી શકું કે 31 કિગ્રા વર્તમાન પત્રના રૂપિયા 465 ચૂકવવા પડશે. તો ચાલો અહીંયા લખીએ. 31 કિગ્રા કિલોગ્રામ વર્તમાન પત્રના રૂપિયા 465 ચૂકવવા પડશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પહેલો દાખલો જુઓ. ત્યારબાદ બીજો દાખલો 42 કિગ્રા વર્તમાન પત્ર માટે કિરણે કેટલા ચૂકવવા પડશે? 42 કિગ્રા વર્તમાન પત્ર માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો ચાલો ફરી પાછું આપણે વર્તમાન પત્રમાં જોઈએ. તો વર્તમાન પત્ર છે એ રૂપિયા 15 રૂપિયામાં છે. 1 કિગ્રા વર્તમાન પત્ર રૂપિયા 15 રૂપિયામાં છે. કેટલા રૂપિયામાં છે? 15 રૂપિયામાં. અને આપણે અહીંયા કેટલામાં ગયા છે? 42. એક કિગ્રા વર્તમાન પત્રના 15 રૂપિયા તો 42 કિગ્રાના કેટલા થાય? તો ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો ગણતરી કરીએ. 42 × 15. 42 બે અંકનો ગુણાકાર હોય એટલે આપણે પહેલા શું મૂકવું પડે? શૂન્ય. 2 એકુ 2, 4 એકુ 4, 5 દુ 10.
10 ની 0 વધી પડી 1 4 5 20 20 ને 1 21 હવે શું કરવાનું છે સરવાળો કરવાનો 0 માં 0 ઉમેરું તો જવાબ આવે 0 2 માં 1 ઉમેરું તો 3 4 માં 2 ઉમેરું તો 6 એટલા આવે જવાબ 631 તો વિદ્યાર્થી મિત્રો હું અહીંયા લખી શકું 42 કિગ્રા વર્તમાન પત્રના કિરણ રૂપિયા 630 ચૂકવશે. તો ચાલો વિદ્યાર્થીઓ જોઈ લ્યો બધા પહેલો અને બીજો દાખલો બંને. ત્યારબાદ ત્રીજો દાખલો 22 કિગ્રા પ્લાસ્ટિક માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે? 22 કિગ્રા પ્લાસ્ટિક માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે? તો ચાલો વિદ્યાર્થીઓ ભાવપત્રકમાં પ્લાસ્ટિકનો ભાવ 1 કિલોગ્રામનો કેટલો છે એ જોઈએ. તો 5 નંબરના ક્રમ ઉપર પ્લાસ્ટિકનો ભાવ કેટલો આપેલો છે? ₹10. 1 કિગ્રા પ્લાસ્ટિક ₹1 કિલોગ્રામ પ્લાસ્ટિક બરાબર 10 રૂપિયા. તો 22 કિલોગ્રામ બરાબર કેટલા? 22 કિગ્રા બરાબર કેટલા? તો ચાલો વિદ્યાર્થીઓ આપણે ગણતરી કરીએ. 22 ગુણ્યા 10 22 ગુણ્યા 10 તો અહીંયા આપણે ગુણાકાર કરીએ. 22 બે અંકનો ગુણાકાર હોય એટલે આપણે પહેલા શું મૂકીએ? 0 1 2 2 1 2 2 0 ગુણ્યા 2 0 0 ગુણ્યા 2 0. હવે શું કરવાનું? સરવાળો. 0 માં 0 ઉમેરું 0 2 માં 0 ઉમેરું તો 2 કાંઈ નથી એટલે 2 એમને નીચે આવી જાય. તો વિદ્યાર્થી મિત્રો 22 કિલોગ્રામ પ્લાસ્ટિક માટે કિરણ 220 રૂપિયા ચૂકવશે. કેટલા રૂપિયા ચૂકવશે? 220 રૂપિયા. તો અહીંયા લખી શકાય કિરણ 22 કિગ્રા પ્લાસ્ટિક માટે રૂપિયા 220 ચૂકવશે. તો જોઈ લો 22 કિગ્રા પ્લાસ્ટિક માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવે છે? 220. ત્યારબાદ દાખલો ચોથો 23 કિગ્રા રદ્દી કાગળ માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે? 23 કિગ્રા રદ્દી કાગળ માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે? ભાવપત્રકની અંદર રદ્દી કાગળનો ભાવ શું છે? 1 કિલોગ્રામનો 7 રૂપિયા. તો ચાલો અહીંયા લખીએ. તો 23 કિગ્રાએ કેટલો? તો 23 કિગ્રાએ કેટલો? તો વિદ્યાર્થી મિત્રો 23 ગુણ્યા 7 કરવાના છે. શું કરવાનું? 23 ગુણ્યા 7. ચાલો ગુણાકાર કરીએ.
23 ગુણ્યા 7. 7 3 21. 21 નો એકડો વધી પડી 2. 7 દુ 14. 14 માં 2 ઉમેરો તો 15 અને 16. તો જવાબ આવે 161. કેટલો જવાબ આવે? 161. તો વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો 23 કિગ્રા રદ્દી કાગળના કિરણ 161 રૂપિયા ચૂકવે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો બંને દાખલા જોઈ લ્યો. બાદ પાંચમો દાખલો. 12 કિગ્રા લોખંડ માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે? 12 કિગ્રા લોખંડ માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે? તો ચાલો વિદ્યાર્થી મિત્રો ભાવ પત્રકમાં લોખંડનો ભાવ જોઈએ. ક્રમ નંબર 3 લોખંડનો ભાવ કેટલો છે? 22 રૂપિયા. તો 1 કિગ્રા બરાબર રૂપિયા 22 છે. તો 12 કિગ્રા એ કેટલા? કેટલા? તો અહીંયા આપણે પાછું ગુણાકાર કરવાનો છે. તો 22 ગુણ્યા 12 અથવા 12 ગુણ્યા 22. તો ચાલો ગુણાકાર કરીએ. 22 ગુણ્યા 12. 2 અંકનો ગુણાકાર છે એટલા માટે પહેલા શું મૂકવું પડે? 0. 2 કુ 2, 2 કુ 2. ત્યારબાદ હવે 2 નો વારો. 2 2 4. 2 2 4. શું કરો હવે? સરવાળો. કાંઈ ન આપેલું અહીંયા તો 0. 0 માં 4 નાખું તો જવાબ કેટલો આવે? 4. 2 માં 4 નાખું તો જવાબ આવે 6. 2 માં 0 નાખું તો જવાબ આવે 2. તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો? 264. તો હું અહીંયા લખી શકું 12 કિગ્રા લોખંડ રૂપિયા 264 ચૂકવશે. ત્યારબાદ છઠ્ઠો દાખલો. 4 કિગ્રા પિત્તળ માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે? 4 કિગ્રા પિત્તળ માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે? ચાલો પિત્તળનો ભાવ જુઓ ભાવપત્રમાં 270. કેટલો ભાવ છે? 270. તો ચાલો લખીએ 1 કિગ્રા બરાબર રૂપિયા 270 છે. તો 4 કિગ્રા બરાબર કેટલો થાય? તો ગણતરી કરવી પડે ને ભાઈ બહેન. તો 270 ગુણ્યા 4. 270 ગુણ્યા 4. 270 ગુણ્યા 4. 0 ગુણ્યા 4 0. 7 4 7 1 7 7 2 14 7 3 21 7 4 28. 28 નો આઠડો વધી પડી 2. 4 દુ 8
એમાં 2 ઉમેરું તો 10, તો જવાબ આવે 1080 રૂપિયા. તો કિરણે 4 કિલોગ્રામ પિત્તળ ના રૂપિયા 1080 ચૂકવ્યા. ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈ લો. વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જ કિરણનું ભાવપત્ર જોયું. હવે આપણે દીનુનું ભાવપત્ર જોવાનું છે. તમને લોકોને પ્રશ્ન થતો હશે, દીનુ કોણ છે? દીનુ છે એ મોટો ભંગારી છે. તે ભંગારની મોટી દુકાન ચલાવે છે. કિરણ પોતાનો ભંગાર દીનુ પાસે લઈને વેચે છે. શું કરે છે? કિરણ પોતાનો ભંગાર છે એ દીનુને વેચે છે. જે ભાવ દીનુ કિરણને આપે છે તો એ કેની પરથી એને ખબર પડતી હોય? તો એના દીનુના ભાવપત્રક પરથી તે પોતાની સરેરાશ માંડતો હોય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરવાનું છે? દીનુનું ભાવપત્રક જોવાનું છે. હમણાં જ આપણે કિરણનું ભાવપત્રક જોયું, તેવી જ રીતે દીનુનું પણ ભાવપત્રક જોવાનું છે. તો ચાલો, ભંગારનો પ્રકાર અને 1 કિલોગ્રામની કિંમત. વર્તમાન પત્રક, એના 1 કિલોગ્રામના ભાવ કેટલા છે? 17 રૂપિયા. લોખંડ, લોખંડના 1 કિલોગ્રામના ભાવ કેટલા છે? 24 રૂપિયા. પિત્તળ, પિત્તળના 1 કિલોગ્રામના ભાવ કેટલા છે? 280 રૂપિયા. પ્લાસ્ટિક, પ્લાસ્ટિકનો ભાવ કેટલો છે? 11 રૂપિયા. રદ્દી કાગળ, રદ્દી કાગળના ભાવ કેટલા છે? રૂપિયા 8. વિદ્યાર્થી મિત્રો, તમે ભાવપત્રકનું નિરીક્ષણ કરો અને ભાવપત્રક પરથી આપણે દાખલા ગણવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલો દાખલો, 63 કિગ્રા પ્લાસ્ટિક માટે દીનુ કેટલી રકમ ચૂકવશે? 63 કિગ્રા પ્લાસ્ટિક માટે દીનુ કેટલી રકમ ચૂકવશે? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગણતરી કરીએ. પહેલા તો આપણે પ્લાસ્ટિકનો ભાવ દીનુના ભાવપત્રકમાં જોવો પડશે. તો દીનુના ભાવપત્રકમાં પ્લાસ્ટિકનો 1 કિલોગ્રામનો ભાવ છે 11 રૂપિયા. 1 કિલોગ્રામ પ્લાસ્ટિકના રૂપિયા 11. કેટલા છે? 11 રૂપિયા છે. તો 63 કિગ્રા પ્લાસ્ટિક માટે કેટલા? 63 કિગ્રા પ્લાસ્ટિક માટે કેટલા? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું કરશું? તો 63 કિગ્રા પ્લાસ્ટિક ગુણ્યા 11 રૂપિયા. 63 ગુણ્યા 11 રૂપિયા. હવે જે જવાબ આવે એ જોવાનું છે. તો ચાલો ગુણાકાર કરીએ. 63 ગુણ્યા 11. 2 અંકનો ગુણાકાર કરતા હોય, 2 અંકનો ગુણાકાર કરતા હોય તો પહેલા સૌપ્રથમ શું મૂકવું પડે? 0. તો 1 3 3, 1 6 6. હવે આ 1 નો વારો, 1 3 3, 1 6 6. હવે શું કરશું? ગુણાકારમાં હંમેશા સરવાળો આવે. શું આવે? સરવાળો. 0 માં 3 ઉમેરું 3, 3 માં 6 ઉમેરું 9, 6 માં 0 ઉમેરું 6. તો જવાબ આવે છે 693. તો આપણે લખી શકીએ, તેથી દીનુ 63 કિગ્રા પ્લાસ્ટિકના
પ્લાસ્ટિકના રૂપિયા 693 ચૂકવશે. કિરણને દીનું છે એ 693 રૂપિયા ચૂકવશે. કેનો ભાવ? પ્લાસ્ટિકનો ભાવ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લ્યો દાખલો. જો દાખલો, દીનું 152 કિગ્રા રદ્દી કાગળની કેટલી રકમ ચૂકવશે? ચાલો જવાબ જોઈએ. 1 કિલોગ્રામ રદ્દી કાગળના રૂપિયા 8 છે. તો 152 રદ્દી કાગળના 152 કિગ્રા રદ્દી કાગળના કેટલા? 1 કિલોગ્રામ રદ્દી કાગળના 8 રૂપિયા, તો 152 કિગ્રા રદ્દી કાગળના કેટલા? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પહેલો દાખલો કર્યો એની જેમ જ આ દાખલાની ગણતરી પણ કરવાની છે. તો 152 ગુણ્યા 8, દાખલો ગણીએ. 152 ગુણ્યા 8, 8 2 16, 16નો છગડો વધી પડી 1, 8 5 40, 40 ને 1 41, 41નો એકડો વધી પડી 4, 8 એકુ 8, 8માં 4 નાખીએ તો 12, 1216, 1216. તો વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ તેથી દીનું 152 કિગ્રા રદ્દી કાગળના રૂપિયા 1216 ચૂકવશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો બંને દાખલા જોઈ લ્યો.